જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ. મિત્રો, વર્ષ 2026 વૃષભ રાશિ માટે આખા વર્ષનું રાશિફળ બતાવી રહ્યો છું. સાથે તમારા જીવનના મુખ્ય ક્ષેત્રોમાં વૃષભ રાશિ માટે આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવીશ. આરોગ્ય, શિક્ષણ, કારકિર્દી, વ્યવસાય, નાણાકીય, પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવન ગ્રહોના ગોચર ઉપર આધારિત આ વિશ્લેષણ તમને ક્યારે સાવધાની રાખવી, ક્યારે તમને તક ઊભી થઈ શકે છે તે સમજાવી રહ્યો છું. વધુમાં 2026 સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માટે કેટલાક સરળ ઉપાય પણ હું આપીશ. શરૂઆત કરું છું આરોગ્યની દ્રષ્ટિએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ 2026નું વર્ષ વૃષભ રાશિ માટે એકંદરે અનુકૂળ ગણી શકાય. વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી બીજા ભાવમાં ગુરુ તમને સારું સ્વાસ્થ્ય રક્ષણ પૂરું પાડશે. આ સમયગાળા દરમિયાન તમારી શારીરિક ઉર્જા, માનસિક શાંતિ અને બીમારી સામે લડવાની તમારી ક્ષમતા મજબૂત રહેશે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુરુ ત્રીજા ભાવમાં ઉચ્ચ રહેશે. આ સ્થિતિ તમારા સ્વાસ્થ્યને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડશે નહીં, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન અને સંતુલિત દિનચર્યાનો અભ્યાસ કરવાથી આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સંતુલિત રહેશે. 31 ઓક્ટોબર પછી ગુરુ ગ્રહ તટસ્થ સ્થિતિમાં રહેશે, એટલે કે તે કોઈ નોંધપાત્ર લાભ કે નુકસાન લાવશે નહીં. પ્રથમ ભાવમાં શનિની ત્રીજી દ્રષ્ટિ ક્યારેક થાક, આળસ, શરીરમાં દુખાવો અને માનસિક તણાવ વધારી શકે છે. જો તમને હૃદય કે છાતીની લાંબી સમસ્યા હોય તો તણાવ આવી શકે છે. સાવચેતી રાખવી. એકંદરે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેશો તો 2026નું વર્ષ કોઈ પણ મોટી બીમારી વિના પસાર થશે. બેંગ્લોરથી એક મિત્રનો મેસેજ આવેલો છે, મતલબ કે પ્રશ્ન છે કે વૃષભ રાશિના લોકોનું કેરિયર 2026માં કેવું રહેશે. તો હું તમને જવાબ આપી રહ્યો છું ભાઈ કે નોકરી અને કારકિર્દી માટે 2026નો સમય સરેરાશ કરતાં વધુ સારો રહેશે. તમારી મહેનતના પ્રમાણમાં તમને સારી તકો મળશે. જો તમારે પણ કોઈ બી પ્રશ્ન પૂછવા હોય તો મને કોમેન્ટ કરી શકો છો. શિક્ષણ ક્ષેત્રે 2026 પ્રોત્સાહક પરિણામો લાવશે. ઉચ્ચ શિક્ષણનો ગ્રહ ગુરુ વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી બીજા ભાવમાં રહેશે, જે અનુકૂળ અભ્યાસ વાતાવરણ, એકાગ્રતા અને સારા પ્રદર્શનનો સંકેત આપે છે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુરુ ત્રીજા ભાવમાં ઉચ્ચ રહેશે અને ભાગ્ય ભાવમાં દ્રષ્ટિ કરશે, જે તમારી અભ્યાસની પ્રગતિ, સારી તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અપાવશે. આ સમય સંશોધન, કાયદા અને પર્યટન ક્ષેત્રે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે. બુધનું ગોચર શિક્ષણ માટે પણ લાભદાયક છે. જે વિદ્યાર્થી પોતાના અભ્યાસનું આયોજન કરે છે તેઓ ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરશે. શનિ, રાહુ અને કેતુ ક્યારેક માનસિક દબાણ પેદા કરશે, પરંતુ પ્રયાસ અને શિસ્ત સફળતા તરફ દોરી જશે. વ્યાપારની દ્રષ્ટિએ 2026 વૃષભ રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. તકોથી ભરેલું રહેશે.
કર્મ ભાવ એટલે કે કર્મના ઘરનો સ્વામી લાભ ભાવમાં રહેશે, જે તમને મહેનત મુજબ નફો અપાવશે. ગુરુનું કર્મ ભાવ પર દ્રષ્ટિ 2 જૂન સુધી રહેશે, જેના કારણે વ્યવસાયનું વિસ્તરણ તથા નવા ગ્રાહકો અને લાભની તકો મળશે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુરુ નફાના ઘર પર દ્રષ્ટિ કરશે, જે વ્યવસાયિક આવક વધારવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે રાહુ અને કેતુ 5 ડિસેમ્બર સુધી કર્મભાવને પ્રભાવિત કરશે, જેના માટે જોખમ ના લેશો. કોઈ પણ નવું રોકાણ સમજદારીપૂર્વક કરો. વિશ્વસનીય વ્યક્તિઓ સાથે ભાગીદારી કરો. નવી યોજનાઓ અમલમાં મૂકતા પહેલાં નિષ્ણાતોની સલાહ લો. વર્ષના છેલ્લા ભાગમાં ગુરુ અને શનિ બંને તમારા પક્ષમાં કામ કરશે, જેના કારણે વ્યવસાયમાં સ્થિરતા આવશે. તિરુવનંતપુરમથી એક ભાઈનો મેસેજ છે, એટલે કે પ્રશ્ન છે કે વૃષભ રાશિના લોકોએ 2026માં શું કરવું જોઈએ? પ્રેમ સંબંધ માટે આ તમારો પ્રશ્ન છે મિત્ર. તો જવાબ આપી રહ્યો છું કે પ્રેમ સંબંધોમાં તમારે પ્રામાણિકતા જાળવી રાખવી, જોખમો ટાળવા અને પરિવાર સાથે વાતચીત વધારવી તમારા માટે ફાયદાકારક રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ નોકરી કરતા લોકો માટે સકારાત્મક રહેશે. 2 જૂન સુધી 6થા ભાવ પર ગુરુનો પ્રભાવ કાર્યસ્થળમાં સ્થિરતા, ટેકો અને પ્રમોશનની તક આપશે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી કામમાં કોઈ ખાસ મુશ્કેલી નહીં આવે. જો કે 31 ઓક્ટોબર પછી પરિસ્થિતિઓ નબળી પડશે, તેથી તમારા કાર્ય પર ધ્યાન આપવું જરૂરી. 5 ડિસેમ્બર સુધી 10મા ભાવ પર રાહુનો પ્રભાવ તમને ઓફિસના રાજકારણથી દૂર રહેવાની સલાહ આપે છે. ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષને ટાળો અને તમારા કાર્યને સંપૂર્ણ પ્રામાણિકતાથી પૂર્ણ કરો. આ સમય તમારા કાર્ય સંબંધિત પુરાવાઓને સાચવવા ફાયદાકારક રહેશે. આ વર્ષમાં નોકરીમાં રહેલા લોકો માટે સ્થિર અને તકોથી ભરેલું સાબિત થશે. નાણાકીય રીતે 2026 તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગુરુ ગ્રહ વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી સંપત્તિના ઘરમાં રહેશે, જે આવકના નવા સ્ત્રોત ખોલવાની સાથે બચતમાં વધારો કરાવશે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી નફાના ઘરનો સ્વામી ઉચ્ચ થશે અને નફાના ઘર પર નજર રાખશે, જેના કારણે સતત નાણાકીય લાભની શક્યતાઓ છે. 31 ઓક્ટોબર પછી ગુરુ ગ્રહ નબળો પડતા થોડો નબળો પ્રભાવ મળશે, છતાં પણ શનિ તમારી આવકને સ્થિર રાખવામાં મદદરૂપ થશે. 5 ડિસેમ્બર પછી રાહુના સકારાત્મક પ્રભાવથી આવકમાં વધારો થશે. સમગ્ર વર્ષ દરમિયાન સ્થિરતા અને બચતમાં સુધારો થવાની સંભાવના છે. પાલનપુરથી એક મિત્રનો પ્રશ્ન છે કે વૃષભ રાશિનો સ્વામી ગ્રહ કયો છે? ભાઈ, વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે, જેને સુંદરતા, આરામ અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. તો તમારે તમારી રાશિનો ગ્રહ શુક્રદેવ છે. પ્રેમ સંબંધ ક્ષેત્રમાં 2026નું વર્ષ સામાન્ય કરતાં સારું રહેશે. 5મા ભાવમાં સ્વામી બુધ ગ્રહ પ્રેમ સંબંધોમાં વિવેક, વાતચીત અને સમજણને પ્રોત્સાહન આપશે. શનિનો પ્રભાવ પ્રેમ સંબંધોમાં કસોટીનો સમય લાવશે. આ વર્ષ એવા લોકો માટે સકારાત્મક છે જેઓ ખરેખર પ્રામાણિકપણે પ્રેમ કરે છે, જ્યારે જેઓ છેતરપિંડી અથવા બાહ્ય ઢોંગમાં વ્યસ્ત રહે છે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વર્ષના ચોક્કસ સમયગાળા દરમિયાન વાણીમાં સંયમ અને સંબંધોમાં આદર રાખવો જરૂરી રહેશે. લગ્ન યોગ વૃષભ રાશિના જાતકો માટે 2026નું વર્ષ ખૂબ જ શુભ છે.
2 જૂન સુધી ગુરુ બીજા ઘરમાં રહેવાથી લગ્નની શક્યતાઓ મજબૂત બનશે. સ્ત્રીઓ નવા પરિવારનો ભાગ બનશે અને પુરુષોને લગ્નના પ્રસ્તાવો મળવાની શક્યતા છે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુરુ 7મા ઘરમાં ગોચર કરશે, જે લગ્ન માટે ખૂબ જ શુભ સમય છે. 31 ઓક્ટોબર પછી લગ્ન જીવનમાં કેટલાક પડકાર આવશે, તેથી ધીરજ અને વાતચીતથી ઉકેલ લાવવો. પારિવારિક જીવનમાં મોટાભાગે સુમેળભર્યું આ વર્ષ રહેશે. 2 જૂન સુધી ગુરુ ગ્રહનું બીજા ભાવમાં ગોચર પરિવારમાં ખુશી, એકતા અને શુભ ઘટનાઓ લાવશે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી પરિવારના સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત રહેશે. પરસ્પર પ્રેમ અને ટેકો જળવાઈ રહેશે. 31 ઓક્ટોબર પછી નાના મોટા તણાવ ઊભા થશે, જેના માટે તમારે જ તેનો ઉકેલ લાવવા માટે પહેલ કરવી. ઘરગ્રસ્તુના દૃષ્ટિકોણથી પણ આ વર્ષ સામાન્ય કરતાં વધુ સારું રહેશે. જમીન, મકાન અને વાહનની સુવિધાઓ 2026માં પ્રોજેક્ટ સરેરાશ પરિણામ આપી શકે છે. તમારી મજબૂત નાણાકીય પરિસ્થિતિ હોવા છતાં 5 ડિસેમ્બર સુધી ચોથા ભાવ પર રાહુ અને કેતુનો પ્રભાવ નવી મિલકત અથવા વાહન ખરીદવામાં અવરોધ ઊભા કરશે. ક્યારેક ખરીદેલી વસ્તુઓ બાંધકામમાં વિલંબ અથવા વાહનમાં ભંગાણ જેવી સમસ્યા આવી શકે છે. વધુ પ્રયત્ન અને યોગ્ય સમય પસંદ કરવાથી સફળતા મળશે. ઉપાય છે: શરીરના ઉપરના ભાગમાં ચાંદીનું કોઈ પણ ચેન એટલે કે દોરો પહેરો. ગુરુવારે પીળા ફળનું દાન કરો. તક મળે તો અઠવાડિયામાં એકવાર અંધ વ્યક્તિઓને ભોજન કરાવવું. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક છે. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.